सिधारे जब ते श्याम सिधारे निस दिन बरसत ने हमारे निस दिन बरसत ने हरे राम हरे कृष्ण 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 हरे 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 राम हरे राम कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जब ते श्याम सिधारे निस दीन बरसत नैन हमारे उद्धव અહીં આવે બીજી કોઈ ઋતુ ન આવે પ્રભુના વિરહમાં અમે રડીએ આજ અમારો ક્રમ છે યશોદાજીની પાસે મળવા ગયા ઉદ્ધવજીને કહ્યું તમે પ્રભુના મિત્ર છો ને ઉદ્ધવજી કહે આ માને કોણે કહી દીધું કે હું પ્રભુનો મિત્ર છું પ્રતિપલ મથુરામાં શું થાય ને ઉદ્ધવ એને મને બધી ખબર છે તમારે કહેવાની જરૂર નથી હું સદૈવ મારા કનૈયાની સાથે રહું છું ગઈકાલે રાત્રે પ્રભુએ ભોજનમાં ગોરસ માંગ્યું ઉદ્ધવજી તમે એને પરાણે દૂધ આપ્યું હતું ને ઉદ્ધવજી કહે માને કેવી રીતે ખબર અને ઉદ્ધવજીને હવે ચક્કર આવવા લાગ્યા આ બધા વ્રજ ભક્તોને જોઈને ઉદ્ધવજી કહે હું આવ્યો હતો બધાને કહેવા કે તમે તમારા પ્રભુને ભૂલી જાઓ પણ અહીંયા તો પ્રતિપલ પ્રભુના આધારે જ બધા જીવે છે એને હું કેમ કહું કે તમે તમારા પ્રભુને ભૂલી જાઓ બીજા દિવસે યમુના પુલિંગ ઉપર ગોપીજનોને પ્રભુ ઉદ્ધવજી મળ્યા છે આવો પ્રભુના મિત્ર ઉદ્ધવ પધારો તમારું સ્વાગત છે યમુના પુલિંગ ઉપર બધા ગોપીજનો કહે તમે ઉદ્ધવજી છો ને બોલે હા પ્રભુના મિત્ર બોલે હા તો શું કામ આવ્યા એ તો કહો હવે ઉદ્ધવ શું બોલે ઉદ્ધવનું જ્ઞાન ધીરે ધીરે ઓગળવા લાગ્યું આ બધાના ભક્તિના પૂરમાં ઉદ્ધવ તણાવા લાગ્યા ઉદ્ધવનું જ્ઞાન ઓગળી ગયું અને ઉદ્ધવ ખુદ પેલો કીટ બ્રહ્મર ન્યાય છે ને કીટ હોય એના ઉપર ભમરો સતત ગુંજારવ કરે અને એ ઈયળ ભમરો બની જાય એમ અહીંયા ઉદ્ધવ જ્ઞાની મટીને ભક્ત બની ગયા ભક્તિનું પૂર એવું છે ઉદ્ધવજી જ્ઞાન આપે છે ગોપીજનો તમે ચિંતા ન કરતા તમારો આત્મા એ જ ભગવાન છે એમ માનીને જીવો ગોપીજનો હસવા લાગ્યા ઉદ્ધવ એ ન્યાય તમને લાગુ પડે મથુરા વાસીઓને એ ન્યાય અમને લાગુ ના પડે આત્મા સો પરમાત્મા એ તમારા માટે જ્ઞાનીજનોને અહીંયા તો ભક્ત છીએ ઉદ્ધવ અહીંયા તો પ્રગટ મિલે સુખ હોય ગિરિધર પ્રગટ મિલે સુખ હોય દયારામભાઈ કહે છે પ્રગટ મિલે સુખ હોય ગિરિધર પ્રગટ મિલે સુખ હોય પૃથ્વી ચાટે તરસ ટળે નહીં ક્ષિતિ જલ હી પોસાય તરસ લાગે ત્યારે કોઈ પૃથ્વીને ચાટે છે અને પૃથ્વી ચાટવાથી કોઈની તરસ મટી જાય સાહેબ પૃથ્વીની અંદર જળ છે પણ તરસ લાગે ને ત્યારે પ્રત્યક્ષ પાણી જ જોઈએ જલ જ જોઈએ પૃથ્વી ચાટવાથી તરસ ન મટે અને જ્યારે બહુ ઠંડી લાગે
તો લાકડાની અંદર અગ્નિ છે, પણ લાકડું કાંઈ દિલને અડાડવાથી ઠંડી દૂર ન થાય, પ્રત્યક્ષ અગ્નિ જોઈએ સાહેબ. એમ પ્રગટ મિલે સુખ હોય. અયમ આત્મા સો કૃષ્ણ, એ તમારા માટે. અહીંયા તો અમારો કૃષ્ણ, અયમ કૃષ્ણ એવ આત્મા, કૃષ્ણ એ અમારો આત્મા છે. અમારો આત્મા એ કૃષ્ણ, એ તમને લાગુ પડે. ઉદ્ધવનો પરાભવ થયો અને ત્યાં એક ભમરો ગુંજારવ કરતો કરતો આવ્યો અને ગોપીજનો અહીંયા ભાગવતજીનું ચોથું ગીત એ ભ્રમર ગીત બોલાયું છે. દરબારી મધુપકી સ્તવ બંધો મા પૃષાગ્નિમ શપત્ન્યા ક્વચો વલુલિત માયા કુષ્મજી સૃષ્મ ભૃંગ માનિની નામ પ્રસાદમ. હવે ગોપીજનોને મનમાં ક્રોધ છે, કારણ કે પ્રભુ છોડીને વયા ગયા અને પાછા ઉદ્ધવજી સંદેશો લઈને આવ્યા, એટલે ગોપીજનો વધારે ક્રોધે ભરાણા. પ્રભુનો વિરહ સતાવે છે, એનો ક્રોધાગ્નિ છે. એટલે અહીંયા ભ્રમર ગીત બોલાયું છે. કહે છે ભમરાને અને સંભળાવે છે કોને? ઉદ્ધવજીને સંભળાવે છે કે તમારા પ્રભુ કાળા, એના કામ પણ કાળા. તમારા પ્રભુ કાળા, તમારો મિત્ર કાળો, એના કામ પણ કાળા, એનો કલર પણ કાળો. એટલે ઉદ્ધવ, અમે હવે કાળા રંગનો બહુ ભરોસો નથી કરતા. શ્યામ રંગ સમીપે ન જાવું સખી, આજ સખી શ્યામ રંગ સમીપે ન જાવું. અમે કાળા રંગનો હવે ભરોસો નથી કરતા. એક હતા શ્યામ, જે અમને છેતરીને ચાલ્યા ગયા, ત્યાર પછી અમે હવે રીંગણ પણ નથી ખાતા, એ કાળા હોય ને, અને જાંબુ પણ નથી ખાતા, કારણ કે શ્યામ રંગનો હવે અમે ભરોસો નથી કરતા. મધુપકિસ્તવ બંધો મા પ્રસાગ્નિમ શપત્ન્યા સુગણ ગણ તો આવે મધુકર, સુગણ ગણ તો આવે, સુગણ ગણ તો આવે મધુકર, સુગણ ગણ આવે. નવનીત પ્રિય ને ન ભાવે મધુકર, સુગણ ગણ તો આવે, સુગણ ગણ તો આવે મધુકર, સુગણ ગણ તો આવે. જા જા ભમરા દૂર દૂર થા, જા જા ભમરા દૂર દૂર થા. નવનીત પ્રિય ને ન ભાવે મધુકર, સુગણ ગણ તો આવે, સુગણ ગણ તો આવે મધુકર, સુગણ ગણ તો આવે. ઉડ જા ભવર માયા કમલ કા, आज बंधन तोड़ के उड़ जा, उड़ जा, उड़ जा, उड़ जा, उड़ जा भवर माया कमल का, आज बंधन तोड़ के उड़ जा, उड़ जा. रंग उसका लाल है और रूप भी क्या कमाल है, जिन बिचरियों में तुझ में हो तेरा जंजाल, तेरा जाल है. उड़ जा भवर माया कमल का, आज बंधन तोड़ के उड़ जा, उड़ जा, उड़ जा,
ઉડ જા ભવર માયા ગમન કા આજ બંધન તોડ કે ઉડ જા ઉડ જા સુંદર ભ્રમર ગીત બોલાયું કહે છે ભમરાને સંભળાવે છે ઉદ્ધવજીને અંતે ઉદ્ધવજી કદલી વનમાં શ્રી સ્વામિનીજી રાધિકાજી બિરાજતા હતા એમને મળ્યા રાધિકાજી પાસેથી મહામંત્ર ગ્રહણ કર્યો અને કહે છે માં આજથી તમે મારા ગુરુ છો બૃહસ્પતિ તો ગુરુ છે જ્ઞાનના તમે ભક્તિ માર્ગના ગુરુ આજથી મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર લઈ અને ઉદ્ધવ ફરી પેલા ગોપીજનો પાસે આવ્યા ગોપીજનોને કહે તમારા પ્રભુને તમારે કાંઈ સંદેશો આપવો છે ગોપીજનો કહે ઉદ્ધવ અમારા પ્રભુ નિત્ય અમારા હૃદયમાં બિરાજે છે અમે કોને સંદેશો આપીએ અને તમે કહો છો તમારા પ્રભુ વગર તમને આનંદ નથી આવતો તો ઉદ્ધવ જેની પાસે મન હોય ને એને ગણ અમો ગમો અણગમો હોય અમારું તો એક જ મન હતું અને એ ગયું શ્યામની સાથે હવે મન જ નથી તો ગમો અણગમાની વાત જ નથી અને તમે એમ કહો છો તમારા પ્રભુને ભૂલી જજો તો ઉદ્ધવ સાંભળો કેને ભૂલી જાય ભૂલવા મને કહો છો પ્રેમી ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો પ્રેમી ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો સ્નેહી ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો સ્નેહી ભૂલાય ક્યાંથી દિલથી કે દ્રષ્ટિએથી પ્રેમી ભૂલાય ક્યાંથી દિલથી કે દ્રષ્ટિએથી પ્રેમી ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો પ્રેમી ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો પ્રેમી ભૂલાય ક્યાંથી કૃષ્ણ એવ આત્મા ઉદ્ધવ અમારા માટે આત્મા એ જ પ્રભુ છે અને પ્રભુ એ અમારો આત્મા છે સંદેશની વાત કરતા હો તો તમારા એ દ્વારિકાધીશ પ્રભુને જો શબ્દ બરાબર સાંભળજો અમારા પ્રભુ એમ નથી બોલ્યા તમારા એ મથુરેશ પ્રભુને કહેજો મથુરેશ પ્રભુ એ તમારા છે અમારો તો નંદનો કનૈયો છે માં યશોદાનો લાલો એ અમારો મથુરેશ પ્રભુ તમારા છે તમારા મથુરેશ પ્રભુને કહેજો અમે એવું સાંભળ્યું છે કે ત્યાં કોઈ કુબજા નામની કન્યા છે અને પ્રભુને એની સાથે બહુ ભળે છે જો આ બળતા બળતા ગોપીજનો બોલે છે પ્રેમની અંદર વિરહ અવસ્થા એમાં તાપ ક્લેશ આ બધું ભળે ને એટલે જે હૃદયમાં પડ્યું હોય ને એ શબ્દો બનીને બહાર આવે સાહેબ એટલે ગોપીજનો વિરહ અવસ્થામાં ઉદ્ધવજીને કહે છે ત્યાં કોઈ કુબજા સાથે પ્રભુને બહુ સ્નેહ છે અને એ બંનેને કહેજો કદાચ એને લગ્ન કરવા હોય તો કરી લે અમને કોઈ તકલીફ નથી પણ એને કહેજો કે એકાદ વખત અહીંયા પધારે વ્રજમાં તો અમે એને પોખી લેશું હવે પોખી લેશું ના બે અર્થ થાય બરાબર ને એક તો પોખી લેશું એટલે પોખણ વિધિ થાય અને ઓલું પણ પોખવું જ કહેવાય હવે ગોપીજનો એ શું કીધું એ ખબર એ જાણે એટલે કહ્યું તમારા પ્રભુને કહેજો ક્યારેક વ્રજમાં પધારે
અમારા ઉપર કૃપા કરીને તો અમે એને પોખી લેશું. મારા વાલાને હે વઢીને કેજો રે માને તો નાવી લેજો રે મારા વાલાને વઢીને ઉપજા છે રંગે કાળી કાળાએ નવન આવી જોડી ક્યાંય ન ભાડી રે એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો માને તો નાવી લેજો રે મારા વાલાને વઢીને ઉદ્ધવ અમે પ્રભુને પ્રતિપલ યાદ કરીએ છીએ. જો એક ભગવતીય વૈષ્ણવ કોને કહેવાય એ અહીંયા ભાગવતજીમાં બતાવ્યું. ભગવતીય વૈષ્ણવ કેવો હોય? જે પોતાના સુખ માટેની ક્યારેય વાત ન કરે. ગોપીજનોએ પણ એ જ કહ્યું, ઉદ્ધવજી તમારા પ્રભુને કહેજો એને જો મથુરામાં આનંદ આવતો હોય તો અમારા સુખનો વિચાર કરીને પ્રભુ ક્યારેય અહીંયા ન પધારે. અમે તો બધું ભોગવી લેશું. મારા પ્રભુને ક્યારેય કોઈ કષ્ટ ન પડવું જોઈએ. આ ભગવદી વૈષ્ણવના લક્ષણ છે સાહેબ. પ્રભુને અમારી યાદી આપજો અને ક્યારેક અભાગી વૈષ્ણવ ઉપર કૃપા કરીને પ્રભુ પધારે અમારી યાદ આપજો. યશોદાજીને ઉદ્ધવજી છેલ્લે મળ્યા. યશોદાજીએ એક માટીના વાસણમાં મટકીની અંદર માખણ ભર્યું, પીળું ઉત્તરી પિતાંબર ઢાંક્યું, એક મયુર પંખ મૂકીને કહ્યું, ઉદ્ધવ આ મારા લાલાને મારી ભેટ ધરજો. નંદ બાવા પણ રડે છે, યશોદાજી રડે છે. કહ્યું લાલાને કહેજો એની તો બહુ મોટી હવેલી છે ને, ત્યાં હજારો દાસ દાસીઓની જરૂર પડતી હોય ને. લાલાને કહેજો હવે અમારી ઉત્તરાવસ્થા શરૂ થઈ છે, ત્યાં કોઈ નોકર ચાકરની જરૂર પડે તો અમને બોલાવી લે, અમે એની ચાકરી કરવા પણ તૈયાર છીએ. પણ એ પ્રભુનું દર્શન થશે તો જ આ જીવનની સફળતા છે. રડતા રડતા ઉદ્ધવજીને વિદાય આપી. લાલાને કહેજો તારી માં યશોદા તને બહુ યાદ કરે. ઉદ્ધવજીના નેત્રમાં જલ ભરાયા. મથુરા પધાર્યા, પ્રભુની અટારી ઉપર ગયા. પ્રભુને હવે જો ઉદ્ધવજી ખીજાય છે, પેલા ઉદ્ધવ ભૂલી જવા માટે ખીજાતા હતા, હવે ઉદ્ધવજી પ્રભુને ખીજાય છે. પ્રભુ તમે કેટલા નિષ્ઠુર છો, તમે કેટલા દયાહીન છો. આ વ્રજ ભક્તોને છોડી અને પ્રભુ તમે અહીંયા શું કામ પધાર્યા? તમે વ્રજને છોડીને શું કામ આવ્યા? પ્રતિપલ પ્રત્યેક જીવ તમને યાદ કરે છે. પ્રભુ તમારા વિરહમાં રડે છે. તમે શું કામ આવ્યા? ઉત્તરીય પિતાંબર હટાવી ઉદ્ધવને કહે, ઉદ્ધવ હું મારા વ્રજ ભક્તોને ક્યારેય છોડી ન શકું. જો આખું શ્રીમદ ગોકુલ વ્રજ અને મારા ભગવદીઓ નિત્ય મારા હૃદયમાં બિરાજે છે. જો હૃદયમાં આખા વ્રજનું દર્શન ઉદ્ધવને કરાયું. ધન્ય ધન્ય પ્રભુ વંદે નંદ વ્રજ સ્ત્રી નામ પાદરેણુમ અભિક્ષણ સહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. અને એ પ્રભુ હવે મથુરામાં બિરાજે છે. આ તરફ અહીંયા 49 અધ્યાયની કથા મહાત્મા પૂર્ણ કરે છે. 10મા સ્કંદના 90 અધ્યાયની કથા છે.
અહીંયા 49 અધ્યાય પૂરા થયા અને 50મા અધ્યાયમાં હવે સુખદેવજી મહારાજ પ્રવેશ કરે છે. 50 પૂરા થાય ને એટલે જરાસંઘ આવે હો. 50મું બેસે એટલે જરાસંઘ આવી જ જાય. મથુરા એટલે આપણો દેહ, અને એને 50 થઈ જાય એટલે જરાસંઘ આવી જાય. જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા. પછી ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. લુલીના લાડ બધા બંધ કરવાના. લુલીના લાલ એટલે જીભના સ્વાદ. પછી ખાટું ન ખવાય, પછી આંબલી ન ખવાય, ભજીયા ખાવામાં ધ્યાન રાખવાનું. પ્રભુને ધરેલો પ્રસાદ આરોગવાનો, મજા કરવાની. બરાબર ને? 50 સુધી જે ખાવું હોય તે ખાઈ લેવાનું, મનનું ચાલે, અને પછી દેહ કે એમ કરવા. 50મો અધ્યાય શરૂ થાય એટલે જરાસંઘ ચડાઈ કરે. અહીંયા પ્રભુએ કહ્યું, સાવધાન દાઉજી, જો હવે જરાસંઘ આવશે. જરાસંઘનું 18 એકશેણી સૈન્ય લઈ અને જરાસંઘ મથુરા ઉપર હવે ચડાઈ કરે છે. પ્રભુ અને દાઉજી, પ્રભુનું 23 એકશેણી સૈન્ય જરાસંઘના યુદ્ધ સાથે, સૈન્ય સાથે ભયંકર યુદ્ધ થયું અને અંતે જરાસંઘનો પરાજય થયો. આવી રીતે જરાસંઘ 1-2 વખત નહીં, પૂરા 17 વખત આવ્યો. 17 વખત હારીને ગયો. 18મી વખત જ્યારે આવ્યો ત્યારે એને ખબર પડી ગઈ કે મથુરા વાસીઓની શક્તિ આપણા કરતા બમણી છે. એટલે એને એક મિત્ર બનાવ્યો, કાલીય કુળનો રાજા, એક કાલ યવન. એનું 3.5 કરોડનું સૈન્ય સાથે લઈ અને મથુરા ઉપર 18 એકશેણી સૈન્ય આ જરાસંઘનું અને 3.5 કરોડનું સૈન્ય પેલા કાલ યવનનું બધું ભેગું કરી અને મથુરા ઉપર ચડાઈ કરી. પ્રભુએ દાઉજીને કહ્યું, દાઉજી હવે સાવધાન, આ કાલિયને તો હું મારી નાખીશ, જરાસંઘની સાથે તમે યુદ્ધ કરો. કાલ યવનને લઈ અને પ્રભુ નીકળી ગયા. પ્રવર્ષણ પર્વતમાં પ્રભુએ પ્રવેશ કર્યો. જરાસંઘે પ્રવર્ષણ પર્વતને અગ્નિ લગાડ્યો. પ્રભુ તો નીકળી ગયા હતા, એમાં જેટલા જીવ જંતુઓ મર્યા એ બધાનું પાપ જરાસંઘને લાગ્યું. પ્રભુ કાલ યવનને રમાડતા રમાડતા ઠેક અમારા જૂનાગઢમાં લઈ આવ્યા, જ્યાં મુચકુંદ રાજા યુદ્ધ કરીને સૂતા હતા. વરદાન મેળવું હતું કે મને કોઈ જગાડશે તો એ બળીને ભસ્મ થશે. આ ભગવાન જાણતા હતા અને એના હાથથી કાલયવનનું મૃત્યુ હતું એ પ્રભુ જાણતા હતા. કોઈ કહે રણ છોડ એટલે કે રણ છોડીને ભાગ્યા, પ્રભુ ભાગ્યા નથી. તો 18 વખત થોડા મગધ નરેશને હરાવે પ્રભુ. પ્રભુ રણ છોડ્યું એટલે એક નામ રણછોડ થયું, પણ પ્રભુ ભાગ્યા નથી. કાલ યવનને સાથે લઈ અને મુચકુંદ ગુફામાં આવ્યા. મુચકુંદને પોતાનું ઉત્તરીય પિતાંબર ઓઢાડી પ્રભુ પાછળ ગુફામાં ગયા. પાછળ આ કાલ યવન આવ્યો. એને ખબર પડી કે કનૈયો અહીંયા સૂતો છે. જોરથી લાત મારી મુચકુંદ ઊભા થયા. વરદાન પ્રમાણે ક્રોધનો અગ્નિ પ્રગટ થયો અને બળ 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 કરતો કાલ યવન બળીને ભસ્મ થયો. પાછળથી પ્રભુ પધાર્યા. મુચકુંદે ભગવાનની સ્તુતિ કરી, ધન્ય પ્રભુ, તમારી લીલાને કોણ જાણી શકે. પ્રભુ પુનઃ મથુરા પધાર્યા અને જરાસંઘ હારી અને 18મી વખત ગયો. કાલ યવનનું સૈન્ય તો યાં જ પૂરું થઈ ગયું. અને હવે પ્રભુ દાઉજીને કહે છે, દાઉજી હવે અહીંયા આપણે રહેવું એ યોગ્ય નથી. હવે આપણે એક નવું નગર વસાવીએ. રાત્રિના વિશે વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્માને પ્રભુએ આજ્ઞા કરી કે તમે જાઓ, સૌરાષ્ટ્રની પશ્ચિમ દિશામાં સમુદ્ર છે, એ સમુદ્રની અંદર 16 યોજનના વિસ્તાર વાળું એક નગર, સોનાના નગરની રચના કરો. હવે મારે ત્યાં નિવાસ કરવો છે. વિશ્વકર્માએ મંત્ર વિદ્યા દ્વારા એક જ રાત્રિમાં આ આખા દ્વારિકાની રચના કરી. કોણે? વિશ્વકર્માએ. પણ એ અત્યારે દેખાય છે એ દ્વારિકા નહીં. એ દ્વારિકા તો
સમુદ્રમાં ડૂબી ગયું. આ તો પાછળથી બનેલું દ્વારિકા છે, પણ પ્રભુનું જગત મંદિર એનું એ છે. એમ આપણા ઇતિહાસકારો કહે છે, આપણને ખબર નથી, પણ મંદિર એ જ છે. મંદિર સિવાય આખું દ્વારિકા ડૂબી ગયું હતું અને પ્રભુનું મંદિર એનું એ બિરાજે છે. 5,500 વર્ષ થયા સાહેબ પ્રભુની આ નગરી ડૂબી હતી. ત્યારથી આ દ્વારિકા પુનઃ નિર્માણિત થઈ અને એમાં અત્યારે આપણે બેઠા છીએ. વિશ્વકર્માએ એક રાત્રિમાં નગરની રચના કરી, પ્રભુને સમાચાર આપ્યા, પ્રભુ હવે આપ પધારો. મથુરાનો જે કંઈ વૈભવ હતો, વિમાન માર્ગે બધા લોકો મથુરાનો બધો વૈભવ દાસ દાસીઓ સહિત પ્રભુના વૈભવ સાથે પ્રભુ વિમાન માર્ગે દ્વારિકામાં પધાર્યા અને પ્રભુ હવે મથુરેશ માંથી કેવા બન્યા? દ્વારિકેશ. બોલીએ દ્વારિકાધીશ કી. પ્રભુ દ્વારિકામાં પધારી ગયા, પણ રાત્રે વહેલી સવારે પધાર્યા. અંધારું જ્યારે દૂર થયું, વિશ્વકર્માએ ઉતાવળમાં આખું નગર તો બનાવ્યું, પણ મુખ્ય વાત એ હતી કે દરવાજા બનાવવાનું જ ભૂલી ગયા. એટલે સવારે ઉઠી બધા નગરવાસીઓએ કહ્યું, પ્રભુ ये नगर तो बड़ा अच्छा है, लेकिन इनके द्वार कहाँ है? आना दरवाजा क्या? द्वार कहाँ है शब्द ऊपर थी आ नगर नु नाम द्वारिका पाडवामां आव्युं. પછી મોક્ષ દ્વાર નહીં તો પાછળથી બનેલા છે, એટલે આ નગરનું નામ દ્વારિકા થયું. અને પ્રભુ હવે દ્વારિકામાં બિરાજે છે. સુધર્મા સભા, અશ્વશાળા, ગૌશાળા, રાણીવાસ, પ્રભુનો નિવાસ, દાસ દાસીઓના નિવાસ, આવું સુંદર નગર, અદ્ભુત નગરની રચના થઈ અને એ પ્રભુ હવે સુધર્મા સભામાં બિરાજે છે. એક વખતે પ્રભુને સમાચાર આવ્યા, કુંડિનપુરના રાજા જે હતા, કુંડિનપુર નરેશ, એમની એકની એક દીકરી હતી, એનું નામ હતું રૂક્ષ્મણી દેવી. એને 4 દીકરા હતા. રૂકમઈ, રૂકમૈયો, રૂકમીણ, આવા એના નામ હતા. સૌથી મોટો હતો રૂકમૈયો, અને એ રૂકમૈયો પાછો ખરાબ સ્વભાવનો હતો. જરાસંઘ, શિશુપાલ, દંતવક્ત્ર, આ બધાની સાથે દુર્યોધન સાથે બેસવા વાળો હતો. એનો મિત્ર હતો. મિત્રતાના નાતે પોતાની બેનને કે વડીલોને પૂછ્યા વગર ભીષ્મક રાજાની પણ રજા નથી લીધી અને રૂકમૈયાએ પોતાની બેનનું સગપણ ચેદી નરેશ શિશુપાલની સાથે કરી દીધું. હવે શિશુપાલનો અર્થ શું થાય? શિશુન પાલયતિ ઇતિ શિશુપાલઃ. જેની બાળક જેવી બુદ્ધિ હોય એનું નામ છે શિશુપાલ, અને ભયંકર પાપી રાજા છે. આની સાથે પોતાની બહેનનું સગપણ કર્યું, પણ રૂકમણીએ મનમાં વિચાર કરી લીધો હતો કે નાનપણથી એક જ ચિત્ર, એક જ મૂર્તિ મનમાં ઉતારી હતી, અને એ હતા દ્વારિકાધીશ. દ્વારિકાધીશ સાથે લગ્ન થાય તો જ કરીશ, નહીતર હું જલને મારો દેહ સોંપી દઈશ, કાં તો અગ્નિમાં પ્રવેશ કરી જાય. અન્ય કોઈ રાજકુંવર સાથે હું લગ્ન નહીં કરું. આવું દ્રઢતાપૂર્વક નિર્ણય હતો રૂકમણીનો. પણ હવે એ વખતના રાજપાઠ, એ વખતના ઘરાના, એ વખતની મર્યાદાઓ, રૂક્ષ્મણી કોઈને કઈ વાત ન કરી શકી. અને અહીંયા લગ્નનો દિવસ નજીક આવી ગયો. 5 દિવસની વાર હતી લગ્નને. ત્યાંથી શિશુપાલની જાન રવાના થઈ ગઈ. અહીંયા મંડપો બંધાઈ ગયા, બધી રસોઈઓ તૈયાર થઈ, આખા નગરમાં જડાહડા રોશનીઓ કરવામાં આવી, દીપમાળાઓ પ્રગટી ગયા, રંગાવલીઓ થઈ ગઈ, સુંદર લગ્નની વ્યવસ્થા થઈ ગઈ. અને અહીંયા અંતઃપુરમાં રૂક્ષ્મણી દેવીને હૃદયમાં ક્યાંય શાંતિ નથી. શું કરીએ? કોને કહું કે મારે દ્વારિકાધીશ સાથે મારો સ્નેહ બંધાયો છે? અને મનમાં વિચાર કરે કે હું તો દ્વારિકાધીશને ચાહું છું, પણ દ્વારિકાધીશને ક્યાં ખબર છે કે એની કોઈ દાસી એને રાહ જુએ છે. જો આ રૂકમણી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી ભાઈ, સાક્ષાત લક્ષ્મી રૂપા છે, અને લક્ષ્મી હંમેશા નારાયણની જ હોય.
એટલે વિચાર કરે કે દ્વારિકામાં પ્રભુને સમાચાર આપવા કોણ જાય. એની એક બહેનપણી હતી, એને અંતઃપુરમાં બોલાવીને કહ્યું, બેન, આ પ્રમાણની પરિસ્થિતિ છે, આજ દિવસ સુધી મેં કોઈને વાત કરી નથી. એની બહેનપણી કહે, અરે રૂક્ષ્મણી, તારે કમસે કમ 1 મહિના અગાઉ તો વાત કરવી હતી, તો આનું કઈક સોલ્યુશન નીકળી જાત. હવે 5 દિવસની વાર છે, જાન આવવાની તૈયારી છે, હવે શું થઈ શકે? બોલે, કોને વાત કરીએ? રૂક્ષ્મણી દેવીને વિચાર આવ્યો, બીજા તો આ કામ કોઈ ન કરી શકે, આપણા કુલગોર બ્રાહ્મણ છે, સુદેવ બ્રાહ્મણ. કારણ કે અંતઃપુર રાણીવાસમાં જવાનો અધિકાર એક જ વ્યક્તિને હોય, અને એક કુલગોર બ્રાહ્મણ. બ્રાહ્મણ ગમે એના ચૂલા સુધી જઈ શકે, કારણ કે આજે પણ સમાજને બ્રાહ્મણ ઉપર એટલો જ ભરોસો છે સાહેબ. તો એ વખતે કેટલો ભરોસો હશે? બ્રાહ્મણને છૂટ હોય રાણીવાસમાં જવાનો. એટલે સુદેવ બ્રાહ્મણ એક જ અહીંયા સુધી આવી શકે. સુદેવ બ્રાહ્મણને બોલાવ્યા. અંતઃપુરમાં કોઈ ન સાંભળે એમ રૂક્ષ્મણી દેવી બધી વાત કરે છે. હે વિપ્ર દેવતા, હે બ્રાહ્મણ દેવતા, તમે મારા ઉપર કૃપા કરી અને હું તમને એક પત્ર લખી દઉં, એ તમે દ્વારિકાધીશ સુધી પહોંચાડી આપો. બ્રાહ્મણ કહે, દીકરી, આટલા વખત સુધી વાત ન કરી? તું મારી દીકરી જ છો, ચિંતા ન કર. પણ હવે એ વખતે કઈ વાહને હતા નહીં ભાઈ, કઈ પ્લેન તો નહોતા કે ઉડીને જાય. ક્યાં કુંડીનપુર વિદર્ભમાં અને ક્યાં દ્વારિકા સાહેબ. આ કોઈ રસ્તો સામાન્ય હતો નહીં. છતાંય સુદેવ બ્રાહ્મણે હિંમત દાખવી અને કહ્યું, બેટા, મારો દેહ પડે ને ત્યાં સુધી મહેનત કરીશ અને પ્રભુને પધરાવીને લઈ આવીશ, તું ચિંતા ન કરતી. કોઈને વાત ન કરતી. આ રૂક્ષ્મણી દેવીએ પત્ર લખ્યો છે. આ કયો પત્ર હતો? રૂક્ષ્મણી દેવીનો આ પ્રેમ પત્ર હતો સાહેબ. આ પ્રેમ પત્ર છે, પણ આ કોઈ લૌકિક પ્રેમ પત્રની વાત અહીંયા નથી હો. ये मेरा प्रेम पत्र पढ़कर तुम नाराज ना होना, तुम मेरी बंदगी हो जिंदगी हो, ई प्रेम पत्र ની વાત નથી. આ છે પ્રેમ પત્ર, પણ એક ભક્તનો ભગવાનને પ્રેમ જે હોય ને એ પ્રેમનો પત્ર છે સાહેબ. અને આના અનુવાદ તમે સાંભળો તો પાગલ બની જાઓ એવા આ શ્લોક લખ્યા છે. 7 શ્લોક, 7 જ શ્લોક છે, પણ 7 ભવના પાપમાંથી મુક્ત કરી દે એવો આ પ્રેમ પત્ર છે સાહેબ. આ કોઈ લૌકિક પ્રેમ નથી. રૂક્ષ્મણી દેવીનો અલૌકિક પ્રભુમાં સ્નેહ છે. જન્મો જન્મથી જેમ મીરા પ્રભુને છેલ્લે પ્રાપ્ત કરી ગઈ, એમ જ રૂક્ષ્મણી નાનપણથી પ્રભુને એ ચાહે છે. મનની અંદર પણ પર પુરુષનું ક્યારેય ચિત્ર રૂક્ષ્મણીએ નથી જોયું, માત્ર પ્રભુને જ પ્રેમ કર્યો. અને દ્વારિકાધીશને પ્રથમ શ્લોક લખે છે સારંગ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. જો આ પેલો શ્લોક, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. રૂપમ દ્રસાદ્રસિમતા મખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્રમપદ્રપમ મે. પેલા શ્લોકમાં જ રૂક્ષ્મણી દેવી કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. એ પ્રભુ, એ દ્વારિકાધીશ, શ્રુત્વા ગુણાન, મેં માત્ર તમારા ગુણોને સાંભળ્યા છે.
શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, તમે 14 બ્રહ્માંડમાં અદ્ભુત સુંદરતા ધરાવો છો. તમારા જેવા સુંદર બીજું કોણ હોય? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, એટલે રૂક્ષ્મણી દેવી એ કહે છે, હે દ્વારિકાધીશ, મેં તમારા માત્ર ગુણો સાંભળ્યા છે, મેં તમને ક્યારેય જોયા નથી. જો આ પ્રેમ સાચો છે ને ભાઈ, એટલે રૂપને પ્રેમ નથી કરતા. અને જ્યારથી રૂપમાં પ્રેમ થવા લાગ્યો ને, ત્યારથી આ સંસાર સળગી ગયો છે. પેલા ગુણોને પ્રેમ થતો હતો એટલે સંસાર વ્યવસ્થિત ચાલતો હતો, પણ હવે રૂપને માણસો પ્રેમ કરે છે એટલે જ સંસાર સળગે છે. એટલે તો છૂટાછેડા વધારે થાય છે સાહેબ. પેલા કન્યાના લગ્ન એના ગુણ જોઈને થતા હતા અને હવે રૂપ જોઈને થાય છે, એટલે છૂટાછેડા વધારે થાય છે. પેલા દીકરો જોવા જતો અને હવે દીકરીઓ સામેથી જોવા જાય છે. આખી પ્રથા ઉલટી થઈ ગઈ. જો કે મને તો એ ગમે છે એ વાત. વરાજો ત્યાં જઈને શું જુએ? હું મારા સાસરાના મકાન સરસ છે એમ, એને અહીંયા રહેવા જવું, એની ખેતીવાડી જોઈને આને શું કામ, એના મકાન જોઈને વરરાજાને શું કાઢી લેવાનું, એને તો અહીંયા રહેવું નથી. હવે જે પ્રથા આવીને દીકરીઓ જોવા જાય છે એ બરાબર છે, કારણ કે એમને ત્યાં જિંદગી કાઢવી છે સાહેબ. એટલે કિચન મને ફાવે એવું છે કે નહીં, સેન્ટ્રલ એસી છે કે નહીં, કઈ કાર છે, ફળિયામાં બરાબર બોર છે કે નહીં, પાણી આવે છે કે નહીં, કિચન બરાબર છે, બેડ બરાબર છે, એને ત્યાં રહેવું છે, જિંદગી આખી કાઢવી. એટલે એ જોવા જાય એ જ બરાબર. વરાજા જતા એ ખોટી વાત છે. એટલે અહીંયા રૂક્ષ્મણી દેવી કહે, પ્રભુ મેં તમને ક્યારેય જોયા નથી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, નિર્વિશ્ય કર્ણ વિવરે અર્થોંગતાપમ, રૂપમ દ્રશા દ્રશિમતા અખિલાર્થ લાભમ. હે પ્રભુ, આપનું કમનીય રૂપ છે. તમને કોણ પ્રેમ ન કરે દ્વારિકાનાથ? હું તો જન્મો જન્મની તમારી દાસી છું. હે પ્રભુ, આપ વેલા પેલા પધારો કુંડિનપુર અને મારું પાણી ગ્રહણ કરો. અને આમ જો નહીં થાય તો હું મારો દેહ અગ્નિને સમર્પિત કરી દઈશ, પણ પાપી શિશુપાલ સાથે ક્યારેય લગ્ન નહીં કરું. બીજા શ્લોકમાં રૂક્ષ્મણી દેવી કહે છે, દ્વારિકાધીશ, તમને કદાચ એમ હોય કે આ ભાગીને લગ્ન કરવાથી કઈ કર્યાવર નહીં મળે. લગ્ન તો ભાગીને જ કરવાના હતા ને ભાઈ. ગાંધર્વ વિવાહ, રૂક્ષ્મણીનું હરણ કર્યું છે, એ ગાંધર્વ વિવાહનો પ્રકાર છે. મનુસ્મૃતિમાં 8 પ્રકારના લગ્નનો વિધિ બતાવ્યો છે. એમાં ગાંધર્વ વિવાહ, એમાં આર્ષ વિવાહ, એમાં બ્રાહ્મ વિવાહ, એમાં પ્રજાપતિ વિવાહ, એમાં રાક્ષસ વિવાહ, એમાં પિશાચ વિવાહ. આ 8 પ્રકારના વિવાહ પદ્ધતિ બતાવી છે. એમાં ગંધર્વ વિવાહ એ વખતનો પ્રચલિત એ સંસ્કાર હતો. ભીષ્મએ પણ અપહરણ કર્યા હતા. છે ને મહાભારતની કથા. અંબિકા અને અંબાલિકા, આ વિરાટ નરેશની 3 દીકરીઓનું અપહરણ કર્યું હતું. પોતાના માટે નહીં, પોતાના ભાઈઓ માટે. અર્જુને સુભદ્રાનું હરણ કર્યું હતું. એટલે કદાચ આપણને એમ થાય કે દ્વારિકાધીશે આવું શું કામ કર્યું, પણ એ વખતનો એ રિવાજ હતો સાહેબ. હા, એટલો રિવાજ ચોક્કસ હતો કે કોઈને બળજબરી પૂર્વક નતા લઈ જતા. એ કન્યાઓ જ પત્ર લખતી હતી, સમાચાર આપતી હતી કે અમે તમને મનથી વરી ચૂક્યા, તમે અમારું અપહરણ કરો. એટલે રાજી ખુશીથી અપહરણ થતા હતા, પરાયણે નહીં. અત્યારે જેમ અગવા કરીને લઈ જાય એવું નહોતું. તો એ પાપ છે. આ પાપ નથી, આ એક એ વખતનો સાંપ્રત કાળનો રિવાજ છે. પ્રભુએ કંઈ ખોટું નથી કર્યું. અને આ રૂક્ષ્મણી દેવી બીજા શ્લોકમાં કહે, દ્વારિકાધીશ, તમને કદાચ એમ થતું હશે
કે આ અપહરણ કરીને તમે મારી સાથે લગ્ન કરો તો તમને કાંઈ દાયજો એટલે કરિયાવર નહીં મળે, એવું મનમાં ન રાખતા. હું મારી સાથે ઘણો બધો કરિયાવર લઈને આવવાની છું. શું કબાટ ને સેટી ને બધું લાવવાના હશે? અહીંયા કયા કરિયાવરની વાત કરે છે? પ્રભુ, હું મારી સાથે ઘણો બધો કરિયાવર લાવવાની છું. મેં કેટલાય બ્રાહ્મણ પત્નીઓના પૂજન કર્યા છે, મેં કેટલાય અભિષેક કર્યા છે, મેં કેટલા વ્રતો કર્યા છે તમને પ્રાપ્ત કરવાના. આ બધો ખજાનો મારી પાસે છે, પુણ્ય રૂપી કરિયાવર મારી પાસે છે. મહારાજ, હું ખાલી હાથે નહીં આવું. બિનતી સુનીએ નાથ હમારી, બિનતી સુનીએ નાથ હમારી, બિનતી સુનીએ નાથ હમારી, બિનતી સુનીએ નાથ હમારી, હૃદયેશ્વર હરિહૃદય વિહારી, હૃદયેશ્વર હરિ હૃદય વિહારી, મોર મુકુટ પીતાંબર ધારી, બિનતી સુનીએ નાથ હમારી, जन्मो जन्म की लगी लगन है, जन्मो जन्म की लगी लगन, साक्षी तारो भरा गगन है, साक्षी तारो भरा गगन है, गिन गिन सास आस कहती है, गिन गिन आस आस कहती है, आएंगे श्री कृष्ण मुरारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ अपलक लोचन, अपलक लोचन, सतत प्रतीक्षाय अपलक लोचन, सतत प्रतीक्षाय सतत प्रतीक्षाय अपलक लोचन, सतत प्रतीक्षाय अपलक लोचन, हे भव बाधा विपत्ति विलोचन, हे भव बाधा विपत्ति विलोचन, स्वागत का स्वागत का अधिकार दीजिए, शरणागत है नयन उधारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ हमारे, और कहूँ क्या अंतरयामी, और कहूँ क्या अंतर्यामी, तन मन धन प्राणों के स्वामी, तन मन धन प्राणों के स्वामी, करुणा करया कर ये कहिए, करुणा करिया करिए कहिए, करुणा करया कर ये कहिए, करुणा करिया
વિનતી સુનીએ નાથ વિનતી સુનીએ નાથ વિનતી સુનીએ નાથ. ભગવાન દ્વારિકાધીશને પત્ર દેવા માટે સુદામા સુશીલ બ્રાહ્મણ ચાલતા થયા. બ્રાહ્મણ ચાલતા થયા. ખબર હતી કે વાટ બહુ દૂર છે, એટલે કંઈક નાસ્તો તો સાથે લેવો જોઈએ ને. સુદેવ બ્રાહ્મણે શું લીધું હશે સાથે નાસ્તામાં? શું લીધું હશે? બોલો તો ખરા. બ્રાહ્મણો શું લ્યા રે? હે? લાડવા. આવું ક્યાંય લખી દીધું છે? બ્રાહ્મણો નકરા લાડવા જ ખાવાના. જેને પૂછીએ લાડવાની જ વાત કરે. એલા લાડવા અમારા નામે સિક્કા મારી દીધા છે બધાય. ક્યારેક તો અંગુર રબડી બોલો. પણ બ્રાહ્મણા મોદકાન પ્રિયાન, બ્રાહ્મણોને વાલા લાડવા. ડબરામાં લાડવા જ લીધા હતા. તમે સાચા છો. બ્રાહ્મણોને વાલા લાડવા. પણ એ વખત ના હો. અત્યારે હવે બહુ આગ્રહ ન કરતા, હવે નથી ખાઈ શકતા. સુદેવ બ્રાહ્મણ ચાલતા થયા. ખૂબ ચાલ્યા. બહુ ચાલ્યા પછી થાક લાગ્યો, કારણ કે ઉંમર પણ હતી. કેટલો માર્ગ ચાલી ગયા. ઉતાવળમાં ને ઉતાવળમાં સતત કૃષ્ણનું સ્મરણ કરતા જાય. મધ્યાહન કાલ થયો. તાપ વધ્યો. બ્રાહ્મણને એમ થયું નદીનો કિનારો છે, સુંદર છાંયો છે, અને હવે ભૂખ પણ લાગી છે. સુંદર હાથ પગ ધોયા, સ્નાન કર્યું, અને હવે એક વૃક્ષ નીચે બેસી અને એમ થયું કે થોડુંક કલેવો કરી લઉં, એટલે નાસ્તો કરી લઉં. ખાલી 13-14 લાડુ ખાધા એને. નાસ્તામાં કેટલાક હોય? નાસ્તામાં કેટલાક ખવાય ભાઈ? અને બ્રાહ્મણે થાક લાગ્યો હતો અને એમ થયું કે થોડી વાર આમ લાંબો પડું, હમણાં ચાલતો થઈ જાય. નાસ્તો ઓછો કર્યો હતો એટલે ઊંઘ બહુ આવી, અને ઊંઘ ચડી ગઈ. વહાં દ્વારિકાધીશને ચિંતા થઈ ગઈ કે આ બ્રાહ્મણ ક્યારે પહોંચે. ગરુડને આજ્ઞા કરી જાઓ, એ બ્રાહ્મણને એટલી પૃથ્વી સહિત ઉખેડીને લઈ આવો, નહીતર આ 6 મહિને નહીં પહોંચે. ક્યાં કુંડિનપુર, ક્યાં દ્વારિકા. અને સાંજનું થોડું અંધારું થયું હતું. ગરુડજીએ લઈને પધરાવી દીધા દ્વારિકાના ગોમતીના ઘાટ ઉપર. અને જ્યાં બ્રાહ્મણની પેલી ગોમતીના જળની ઠંડી ઠંડી દરિયાની હવા આવી, આંખ ખુલી, અને જ્યાં આંખ ખુલી ત્યાં તો 52 ગજના ધજાજી આજ આકાશ સાથે વાતો કરે. બ્રાહ્મણને થયું બસ આવી ગયું, આ તો સાવ નજીક જ છે દ્વારકા. દ્વારકાધીશ કે મને ખબર છે કેટલું નજીક છે. તમે તો નિરાતે સૂઈ ગયા હતા. પ્રભુના અંતઃપુરમાં ગયા, કોઈને ખબર ન પડે એમ સુદેવ બ્રાહ્મણે પત્ર આપ્યો. પ્રભુએ સુંદર શ્લોકો વાંચ્યા. પ્રભુ બધું સમજી ગયા. સુદેવ બ્રાહ્મણને કહ્યું એક રાત્રિ રોકાવ, આપણે 2 દિવસ પછી જવાનું છે. સુદેવ બ્રાહ્મણ રોકાયા અને પ્રભુની સાથે લગ્નના આગલા દિવસે પ્રભુ દ્વારિકાથી જવા માટે પસાર થયા, ચાલતા થયા. સુદેવ બ્રાહ્મણ સાથે વાયુ વેગે ઘોડાઓ ચાલે અને પ્રભુ કુંડિનપુર પહોંચ્યા. ઉતારાઓ થયા અને અહીંયા લગ્નના આગલા દિવસે રૂક્ષ્મણી દેવીની માતાએ કહ્યું, બેટા આપણા કુલ આચાર ધર્મ પ્રમાણે ગામની બારોબાર માં ભવાનીનું મંદિર છે, તમે એની પૂજા કરી આવો. સૈનિકો બધા સાથે છે અને અહીંયા શિશુપાલની જાન પણ આવી ગઈ. શિશુપાલે મગધ નરેશ જરાસંઘને કહ્યું, ભાઈ જાપ તો બરાબર કડક રાખજો, મને શંકા છે પેલો દ્વારિકા વાળો આવી અને ક્યાંક હરણ કરી જશે.
મને પૂરેપૂરી શંકા છે. જરાસંઘ કહે, શિશુપાલ ચિંતા ન કર, અમે અહીં લાડવા ખાવા નથી આવ્યા, અમે તારી રક્ષા કરવા જ આવ્યા છીએ. તો બરાબર. જ્યારે રૂક્ષ્મણી દેવી સુંદર માં ભવાનીની સ્તુતિ કરવા માટે, માં ભવાનીનું પૂજન કરવા માટે જતા હતા. સાથે પૂરો જાપતો છે, પણ બધાને શંકા તો હતી કે દ્વારકા વાળો આવ્યા વગર નહીં રહે. એટલે બધાને ડર તો હતો. રૂક્ષ્મણી દેવી, એના બધા સખીઓ, બધા સ્ત્રીઓ માં ભવાનીના મંદિરે માં ભવાનીની પૂજા કરી, આરતી કરી. નમો દિવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતાસ્મતામ. માં ભવાનીના આશીર્વાદ લીધા. બ્રાહ્મણ પત્નીઓની પૂજા કરી અને ભગવાનની સાથે જે રીતે પત્રમાં વાત થઈ હતી કે ભવાનીના મંદિરે તમે પશ્ચિમ દિશા તરફ જે દરવાજો છે એ સીડી આવીને ઊભા રહેજો, ત્યાંથી તમે મારું અપહરણ કરજો. આજ સૈનિકો પહેલી વખત રૂક્ષ્મણી દેવીનું દર્શન કરે છે. બધા મોહિત થયા, પોતાની ફરજ ભૂલ્યા અને રૂક્ષ્મણી દેવીના લાંબા લાંબા વાળ કેસ ઉડતા જોઈ અને બધા મોહિત થયા. અહીંયા રૂક્ષ્મણી દેવી શું કરે કોઈને ખબર નથી. એકદમ ધીરે ધીરે મંદિરને ચક્કર લગાવતા રૂક્ષ્મણી દેવી પશ્ચિમ બાજુના સીડીથી પગથિયા નીચે ઉતર્યા. 7 પગથિયા હતા. કહો સપ્તપદીનો વિધિ પૂરો થઈ ગયો. પ્રભુ રાહ જોઈને ઊભા હતા. પોતાનો રથ લઈ પ્રભુએ પોતાનો જમણો હસ્ત લંબાવ્યો. રૂક્ષ્મણી દેવીએ પોતાનો જમણો હાથ આપ્યો. કહો કે હસ્ત મેળાપનો વિધિ પૂરો થયો. રૂક્ષ્મણી દેવીને ખેંચી પાછળ પધરાવી અને પ્રભુ ઉત્તર દિશા તરફ સડસડાટ વેગે પોતાનો રથ ચલાવે. અહીંયા રૂકમૈયો રૂક્ષ્મણી દેવીનો ભાઈ કહે, અરે સૈનિકો, તમે શું જુઓ છો? જુઓ, પેલો દ્વારિકા વાળો આપણા બેનનું હરણ કરીને ગયો. મારો શરૂ થયો અને 23 અક્ષહેણી લઈ સૈન્ય લઈને રૂકમૈયો ભગવાનની પાછળ પડ્યો. ભયંકર યુદ્ધ શરૂ થયું. અહીંયા પ્રભુ એકલા, સામે 22 અક્ષહેણી સૈન્ય છે. અહીંયા દ્વારિકામાં દાઉજીએ પૂછ્યું કે ભાઈ 2-3 દિવસથી આ કનૈયો કેમ દેખાતો નથી? અંતપુરમાંથી એક સૈનિકે કહ્યું, મહારાજ, બીજા કોઈને ખબર નથી, હું ગુપ્તચર છું એટલે મને ખબર છે. કુંડિનપુરથી કોઈ બ્રાહ્મણ આવ્યા હતા, પ્રભુ એની સાથે ગયા. દાઉજી સમજી ગયા કે દાળમાં કાળું છે, તો જ આ મને કીધા વગર ગયો હોય, નહીતર ન જાય. એટલે 23 અક્ષહેણી સૈન્ય લઈ અને દાઉજી કુંડિનપુર પધાર્યા. રૂકમૈયા સાથે ભયંકર યુદ્ધ થયું. કનૈયાની પાસે આવીને દાઉજી ઊભા રહ્યા. કનૈયો ઓલી બાજુ જોવે, કારણ કે કઈ સારું કામ કરવા તો પ્રભુ નહોતા આવ્યા ને. મોટા ભાઈની શરમ લાગે છે. દાઉજી કહે, કનૈયા પણ સામું તો જો. મોટા ભાઈ, કેમ તમારી સામે જોવું? અરે પણ જે થયું તે હવે સામે તો જો. કોઈને કીધા વગર નીકળી ગયો. ક્યાં આ 21 અક્ષહેણી સૈન્ય, ક્યાં તું એકલો? તને કંઈક થયું હોત તો? મોટા ભાઈ, વાતો કરવાનો સમય નથી, યુદ્ધ કરો. ભયંકર ઘમાસાણ યુદ્ધ થયું. રૂકમૈયો પકડાયો અને રૂકમૈયાને જ્યાં પ્રભુ તલવારથી મારવા જાય એ જ વખતે રૂક્ષ્મણી દેવી હાથ રાખ્યા. હા પ્રભુ, જો આજથી હવે તમારો સાળો અને મારો ભાઈ છે એને છોડી દો. રૂકમૈયાને વિરૂપ બનાવી અને બાજુમાં ભોજકટ નગર બનાવી અને ત્યાં સ્થાપી અને પ્રભુ રૂક્ષ્મણી દેવીનું હરણ કરી અને પ્રભુ પ્રથમ દ્વારિકામાં પધાર્યા. દ્વારિકામાં પ્રભુનો હસ્તમેળાપનો વિધિ થયો, પણ એને શ્રાપ હતો એટલે ચોરી ફેરા. અહીંયા બાજુમાં માધવપુર છે, પોરબંદરની બાજુમાં, એ રોડ ઉપર સોમનાથથી પોરબંદર આવો તો રસ્તામાં માધવપુર આવે, ત્યાં માધવરાયજીનું આજે પણ મંદિર બિરાજે છે. બસ એ જગ્યાએ હમણાં જ પ્રભુના વિવાહ સંપન્ન થયા. લગભગ 5મ થી એ બધો વિધિ 5 દિવસના આજે પણ લગ્ન થાય છે પ્રભુના. અને અહીંયા રૂક્ષ્મણી દેવીના કાલે લગ્ન થયા દ્વારિકામાં. એ ઉત્સવ કાલે હતો અને આજે આપણે પ્રભુને પરણાવવા છે. એટલે જાન
જાનૈયા બધા જાદવ કુળના થયા, બરાબર ને? અને માંડવિયા બધા માધવપુરના થયા. પ્રભુના સુંદર ચોરીઓ રચાણી, બ્રાહ્મણો આવ્યા, વેદના મંત્રો બોલાયા, અને પ્રભુની હવે આપણે પણ જાન અને પ્રભુને સુંદર પધરાવીને લઈ આવો. અને એ લગ્નનો વિધિ અડધા પોણા કલાકમાં સંપન્ન થશે. એ અહીંયા પ્રત્યક્ષ થશે. આપ બધા આપનું સ્થાન ગ્રહણ કરીને રાખજો, અને એ પ્રભુના વિવાહ આપણે પણ બધા માણીએ, અને એ પ્રભુને આજે પરણાવીએ. આવતીકાલે આપણી કથાનો છેલ્લો દિવસ છે. કથાની કોઈ દિવસ પૂર્ણાહુતિ તો નથી થતી, પણ કથાને કાલે વિરામ આપશું. કાલે બપોરે મનોરથી જે રીતે કહેશે એ રીતે જાદવ જાનૈયા થયા, માંડવિયા પણ જો વિધિ સહિત વિવાહ છો વચન રાખી કો. શોભે ઘણા શણગારમાં પિતાંબર હે મોકળા બેઉ હાથમાં પૈજાંજરનો જણકાર, વાલાનું વદન સુહામણું જાણે ઉગો પૂનમનો ચાંદ. મુક્તાનંદ કહે મોહન પરણે રાણી લુક્ષ્મણી વનવાંછિત શ્રી ભગવાન. હે પરણે રાણી લુક્ષ્મણી વનવાંછિત જાદવ જાનૈયા થયા, વળી માંડવિયા પણ જો વિધિ સહિત વિવાહ છો વચન રાખી કો રે કો. માણેક સ્તંભ મંડપ વચો મધ્ય ચોરી મારી સા.
ઓમ સુમુહૂર્તમ શુભલગ્નૌ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મકલ્યાણ વૃદ્ધિતા વિનાયકમ પ્રિયાનિતિયમ તામ ચ સ્વસ્તિમ બ્રવન્તો ના ઐશ્વર્યમ પ્રસાદેન સૌભાગ્યારોગ્ય સંપદા શત્રુવાનિ પુરોમોક્ષાસ્તુ યતે શાન કિમ જને ઓમ સુમુહૂર્તમ શુભલગ્નૌ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ મારો હાર હળદર વરનો મારી માળા વિઠ્ઠલ વરની મારો ટોટલો રંગાડો રસિયા મારો ટોટલો રંગાડો